જય હિન્દ દોસ્તો. હવારમાં થઈ ગયા નાઈ ધોઈને તૈયાર ને જવાનું રાજકોટ ને હવારમાં કાળા ડાસારું મોઢું જોઈ नहीं हम लोगों ने गरीबी देखी है। પછી આવી ગયો તો મારો કલેજો ને મારા દીકરા થઈ ગયા બધા ભેગા થઈ ગયા પછી રાજકોટ જવા માટે હાલતા પછી આવી ગયા મોલ અંદર ને બધા ચશ્મા જોવે ને એક આ જધલનો ક્યાંય હસવાતો નથી મને આ બધા આવ્યા ટી શર્ટ જોવા ફોટો નથી પાડતા પછી એક બેન કે ફોટા ન પાડતા પણ હું તો વિડીયો ઉતારતો હતો બડા હરામી હો બેટા. પછી આવી ગયા જ્યાં નાનકા છોકરાની વસ્તુ વેચાતી હતી ત્યાં આ નકટા ક્યાંય હસવાતા નથી મારા દીકરાએ કાંઈ લીધું નહીં આખો મોલ ફોરી નાખ્યો હજી બે જણા આ બાજ રખડે અને આને એના બાપને કોણ જાણે કોઈ દી લિફ્ટ ન ભર્યું એવી રીતના સોટી ગયા ગો ચોકલેટ લીધી નાખી ટ્રોલી બોલમાં ફેરાવી પછી નીકળી ગયા બહાર મફતની એસી એવા ખાઈને કોણ કોણ આવું કરે જરા કમેન્ટ કરજો બડા હરામી હો બેટા. પછી આવી ગયા બોમ્બે સુપર મોલમાં પછી આ બાજુ બે કૂતરા ખાતા હતા ચોકલેટ ને પછી થઈ ગયા 4 અને 5માં હું પછી ઘરે ગયા મોલ અંદર ને પાડો માંડ્યા ફોટાની બાકાજી કે બોલાવા જ માંડ્યા દીકરો પછી ચડી ગયો ઉપર ને કે ન્યાય ઉભા રહ્યો કે સેલ્ફી પાડું ત્યાંથી જથલ સેલ્ફી આવે પછી ચડી ગયા બીજા માળે આને કઈક નવું ભારું જોઈ ગમે ત્યાં જનાવર ઘોડે સોટે જ જાય પછી આવી ગયા 5મા માળે ને પાડો માં બધા ફોટા પછી દીકરો કે લાવો ફોટા પાડતો જાવ પછી નીકળી ગયા બહાર ને કરવાનું હતું શૂટિંગ ને પછી કરી દીધું શૂટિંગ ચાલુ પછી આવી ગયા કપડાની દુકાને ન્યા બનાવવાની હતી એક રીલ ને પછી છોકરા ગયા પૂછવા વિડીયો ઉતારવાની આ તો પાડી દીધી કે ઘડીક બેહો મારે હે ગરાગી પછી આપણે બે ગયા હેઠાને લાગી ગયો ચાનો ઘા પછી કરી દીધું દુકાન અંદર શૂટિંગ ચાલુ ભાઈ પેન બતાવો તો બાયરામાં બતાવું કે મીડિયમમાં થઈ ગયું તું શૂટિંગ પૂરું ને પછી આવી ગયા બાયરે ને હવે આ જધલનો ક્યાંય હસવાતો નથી જ્યાં આવીને આ હરી કરી જય હિન્દ દોસ્તો. પછી બધા છોકરાને કીધું હાલો હવે ઘરે પાકશું દીકરો કે હું રસ્તામાં ચા પાવું તો ચાનો ઘા લાગ્યો આ જો જધલ मतलब वो अलग ही लेवल का बंदा था. પછી નીકળી ગયા આપણે રાજકોટની બાયરે પછી પોગી ગયા ગામમાં ને ગામમાં આવ્યા ભેગો તો ચાનો ઘા લાગી ગયો ને હારે ફાંકીનો ઘા લાગી ગયો